જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 12 વિષય મિત્રો મનોવિજ્ઞાન છે. બોર્ડની પરીક્ષા 2024 મિત્રો જે આવી રહી છે, તો એ પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રોએ વેરી મોસ્ટ આઈએમપી મિત્રો એમસીક્યુના મિત્રો જે પ્રશ્ન છે કે જે તમારે વિભાગ એ 20 માર્ક્સનો અને વિભાગ બી મિત્રો જે 10 માર્ક્સનો મિત્રો પૂછાય છે. 20 ને 10 23 તો મિત્રો જે 30 માર્ક્સનું પૂછાય છે એ આમાંથી જ આવશે. આના બારનું કંઈ પણ નહીં આવે. અને જો આના બારનું કંઈ પણ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની ફૂલ ગેરંટી. તો શરૂઆત કરીએ આપણે એમસીક્યુ પ્રશ્નો વેરી મોસ્ટ આઈએમપી છે. વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે પ્રશ્નથી કે નીચેના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાના છે. તો જે મિત્રો પહેલો પ્રશ્ન છે કે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું જે સૂત્ર છે, સૂત્ર કોને આપ્યું હતું મિત્રો? તમારી સમજો 4 ઓપ્શન છે. કોને આપ્યું હતું? બીને, વેક્સલર, સ્ટર્ન કે રેવન મિત્રો કોને આપ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન. શું જવાબ આવશે મિત્રો? ઓપ્શન સી જવાબ આવશે સ્ટર્ને. મિત્રો કોને આપ્યું હતું? ઓપ્શન સી જવાબ આવશે સ્ટર્ને. કોને આપ્યું હતું? સ્ટર્ને. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જોઈએ પ્રશ્ન બીજો કે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? તો મિત્રો એમાં પણ 4 ઓપ્શન આપ્યા છે. જો 4 ઓપ્શન કયા આપ્યા છે? થર્સ્ટન, ગિલ્ફર્ડ, સ્પીયરમેન અને ગાર્ડનર. તો શું જવાબ આવશે મિત્રો? જો કોઈ પણ મિત્રને આ પ્રશ્નનો જવાબ પહેલેથી આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં આન્સર આપી શકો છો. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે ગિલ્ફર્ડ. શું આવશે? ઓપ્શન બી જવાબ ગિલ્ફર્ડ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો શું છે કે આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો જો મિત્રો 4 ઓપ્શન આપ્યા છે. નિમ્નભગ, નિમ્નખંડ, પશ્વખંડ, મધ્યખંડ અને અગ્રખંડ. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે, મતલબ કે અગ્રખંડ. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન છે કે વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો જો એના 4 ઓપ્શન છે. એબિંગહોસ, ટર્મન, બિને અને જેપી દાસ. તો મિત્રો જવાબ શું આવશે? નંબર 4 ની અંદર નંબર 4 માં જવાબ મિત્રો આવશે એબિંગહોસ. એટલે કે એ ઓપ્શન જવાબ આવશે. કયો આવશે? ઓપ્શન એ જવાબ આવશે એબિંગહોસ. ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન આગળ 5મા નંબરનો પ્રશ્ન છે કે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો જોઈએ 4 ઓપ્શન છે. 120 થી 130, એ 90 થી 109, 70 થી 79 અને 80 થી 89. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, મતલબ કે 90 થી 109. ઓપ્શન બી જવાબ કેટલો આવશે? 90 થી 109. ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે માનસિક વય ગણાતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો મિત્રો જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. એટલે શું જવાબ આવશે? છઠ્ઠાની અંદર જવાબ આવશે 2, 6, 3 કે 4. તો જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, મતલબ કે 2. કેટલા આવશે? 2. જોઈએ પ્રશ્ન આગળ મિત્રો આપણે. જો પ્રશ્ન આગળ કયો છે તો કે સ્ટર્નફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી? તો જોઈએ આગળ જે પ્રશ્ન જવાબ શું છે? જે ઓપ્શન છે 7માં જવાબ શું આવશે મિત્રો? તો જે એ સ્ટર્નફર્ડ બુદ્ધિ કસોટી છે એ અંગ્રેજી ભાષામાં જો રજૂઆત કરી હોય તો કોણે કરી હતી? 7મો જવાબ આવશે ઓપ્શન બી, પ્રોફેસર ટર્મને. જવાબ આવશે ઓપ્શન બી, પ્રોફેસર ટર્મને રજૂ કરી હતી. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો પ્રશ્ન છે કે માનસિક પડકારરૂપ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો મિત્રો કેટલો હોય છે? તમારી સમક્ષ ઓપ્શન આપ્યા છે. 130 થી વધુ, 70 થી નીચે, 80 થી 89, 110 થી 119. જવાબ શું આવશે? બોલો. જવાબ આવશે ઓપ્શન. શું જવાબ આવશે? જવાબ આવશે ઓપ્શન બી, 70 થી નીચે. ઓપ્શન બી જવાબ 70 થી નીચે. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે રેવનની બુદ્ધિ કસોટી છે, રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો બધો જવાબ શું આવશે? જો તમારી સમક્ષ જવાબ છે. જો ઈસવીસન 1920, ઈસવીસન 1940, ઈસવીસન 1936 અને ઈસવીસન 1967 ની અંદર. જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી જવાબ આવશે, મતલબ ઈસવીસન 1936માં. જવાબ આવશે ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? તો જવાબ શું આવશે? 4 ઓપ્શન છે. સાયમન, રેન્ઝુલ, ટર્મન અને રેવન. તો જવાબ શું આવશે? જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ટર્મન. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? તો જેપી દાસ, સ્ટર્નબર્ગ, ગાર્ડનર અને વેક્સલર. તો જવાબ શું આવશે મિત્રો? તો 11મો જવાબ છે ઓપ્શન સી, ગાર્ડનરે.
ઓપ્શન સી જવાબ ગાર્ડનર, ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોને આપ્યો છે? તો એમાં પણ 4 ઓપ્શન છે. જોવો શું છે 4 ઓપ્શન? જેપી દાસ, ટર્નબર્ગ, ગાર્ડનર અને બીને. તો બધું જવાબ શું આવશે 12માની અંદર? જવાબ આવશે ઓપ્શન જે 12 પ્રશ્ન છે એમાં જવાબ છે સ્ટર્નબર્ગ, એટલે જવાબ આવશે ઓપ્શન બી. કોણ આવશે? સ્ટર્નબર્ગ, ઓપ્શન બી જવાબ આવશે સ્ટર્નબર્ગ. જોઈએ પ્રશ્ન આગળ 13મા નંબરનો કે બુદ્ધિનું આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો 5 સિદ્ધાંત, કયો સિદ્ધાંત મિત્રો? 5 સિદ્ધાંત કોણે રજૂ કર્યો છે, એટલે કોણે આપ્યો છે? તો એના પર 4 ઓપ્શન છે ગાર્ડનર, ટર્મન, જેપી દાસ અને સ્ટર્નબર્ગ. જવાબ શું હશે મિત્રો? તેનો જવાબ આવશે ઓપ્શન સી જેપી દાસ, ઓપ્શન સી જવાબ જેપી દાસ. જોઈએ પ્રશ્ન આગળ કે કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે? તમે જો જવાબ શું હશે મિત્રો? તો જોઈએ એનો જવાબ તમારી સમક્ષ આવશે ભાષાકીય બુદ્ધિ, સાંગીતિક બુદ્ધિ, અવકાશીય બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. જવાબ શું 14માં આવશે? નૈસર્ગિક બુદ્ધિ. જવાબ આવશે ઓપ્શન ડી નૈસર્ગિક બુદ્ધિ, ઓપ્શન ડી જવાબ. શું આવશે? ઓપ્શન ડી જવાબ નૈસર્ગિક બુદ્ધિ, ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે? લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ સૌથી વધુ પ્રગટ થાય છે? અવકાશીય બુદ્ધિ, નૈસર્ગિક બુદ્ધિ, ભાષાકીય બુદ્ધિ અને સાંકેતિક બુદ્ધિ. તો જવાબ શું આવશે 15ની અંદર? તો 15માં જવાબ તમારી સમક્ષ આવશે ભાષાકીય બુદ્ધિ, ઓપ્શન સી જવાબ. શું આવશે? ભાષાકીય બુદ્ધિ, ઓપ્શન સી જવાબ, એટલે કે સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ 16મો નીચેનામાંથી કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે જ હોવી જરૂરી છે? જવાબ શું આવશે? 4 ઓપ્શન જુઓ. શિલ્પીઓ, તર્કશાસ્ત્રીઓ, અભિનેતાઓ અને વન પ્રવાસીઓ. તો જવાબ શું આવશે મિત્રો? જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે શિલ્પીઓ, ઓપ્શન એ જવાબ શિલ્પીઓ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો તમારી સમક્ષ પ્રશ્ન છે, શું છે પ્રશ્ન કે શરીરના અંગોના સુમેળભર્યા હલનચલનો કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિ જરૂરી પડે છે? તો જવાબ ઓપ્શન આપે મિત્રો અવકાશીય બુદ્ધિ, આંતરવૈયક્તિક બુદ્ધિ, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. જવાબ શું આવશે મિત્રો? તો જવાબ દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ આવશે, ઓપ્શન ડી જવાબ. શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે કોઈ વ્યક્તિનો ફોટો જોતી વખતે તેના આખા ચહેરા પર એક સાથે ધ્યાન આપીએ છીએ અને આ સમયે મગજની અંદર કઈ પ્રક્રિયા થાય છે? તો મિત્રો જો 4 ઓપ્શન આપ્યા છે. કયા 4 ઓપ્શન આપે છે? ધ્યાન, ક્રમિક, સમકાલીન કે સર્જક. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી સમકાલીન. જવાબ આવશે ઓપ્શન સી સમકાલીન. જોઈએ પ્રશ્ન આગળ કે છાપેલું વાક્ય, કયું વાક્ય મિત્રો? છાપેલું વાક્ય વાંચતી વખતે એક પછી એક શબ્દ પર વારાફરતી ધ્યાન આપીએ છીએ અને આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? જોઈએ 19માં જવાબ શું આવશે? આયોજન, ક્રમબદ્ધ પ્રક્રિયા, ધ્યાન ઉત્તેજના કે સમકાલીન પ્રક્રિયા. જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન બી મતલબ કે ક્રમબદ્ધ પ્રક્રિયા, ઓપ્શન બી જવાબ. બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે બુદ્ધિના 3 પ્રકારો કોણે દર્શાવે છે? બુદ્ધિના 3 પ્રકારો કોણે દર્શાવે છે? ટર્મન, ગાર્ડનર, જેપી દાસ કે સ્ટર્નબર્ગ. જવાબ શું આવશે મિત્રો 20ની અંદર? જવાબ આવશે ઓપ્શન ડી સ્ટર્નબર્ગ, ઓપ્શન ડી જવાબ સ્ટર્નબર્ગ. બરોબર છે સ્ટર્નબર્ગ. જોઈએ પ્રશ્ન આગળ આપણે 21મા નંબરનો કે બુદ્ધિ આંકનો ખ્યાલ કોણે આપ્યો છે? મિત્રો કોણે આપ્યો છે? તો 4 ઓપ્શન છે બીને, રેવન, સ્ટર્ન અને ટર્મન. તો જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે 22ની અંદર ઓપ્શન બી રેવન. કોને આપે છે? રેવને. જવાબ આવશે ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે? તમે તો કોને આપે છે? વેક્સલર, રાઇસ, રેવન કે બીને સાયમન. તો જવાબ શું આવશે? કોની છે? જવાબ આવશે તો તમારી સમક્ષ જવાબ છે શું મિત્રો આવશે? ઓપ્શન 22ની અંદર મિત્રો જે આપ્યા છે ઓપ્શન, તો 22ની અંદર મિત્રો આવશે ઓપ્શન બી રેવન. શું આવશે? રેવનની એટલે જવાબ આવશે ઓપ્શન સી જવાબ રેવન. બરોબર છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે પ્રશ્ન. મિત્રો આની અંદર થોડું ભૂલ થઈ ગઈ મિત્રો. આની અંદર જવાબ શું આવતું? તો 22માં જવાબ હતું બુદ્ધિ આંકનો ખ્યાલ કોને આપે તો મિત્રો? તો એ ખ્યાલ આપે તો કોને આપે મિત્રો? એ આપે તો સ્ટર્નને. કોને આપે મિત્રો? જવાબ હશે સ્ટર્નને. સોરી, ઓપ્શન સી જવાબ હશે સ્ટર્નને. બરોબર છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ આપણે. અહીંયા મિત્રો રેવન આવશે. અને આગળ જોઈએ આપણે પ્રશ્ન 23મા નંબરનો તો કે કઈ બુદ્ધિ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક મળે છે? તો જો 4 ઓપ્શન આપ્યા છે કે સ્ટર્નફર્ડ બીને બુદ્ધિ કસોટીઓ, વેક્સલરની બુદ્ધિ તુલાઓ, રેવનની બુદ્ધિ કસોટીઓ અને સ્ટર્નની બુદ્ધિ કસોટીઓ. જવાબ શું આવશે મિત્રો? તો વેક્સલરની બુદ્ધિ તુલાઓ. શું આવશે? વેક્સલરની બુદ્ધિ તુલાઓ જવાબ આવશે. કઈ આવશે? વેક્સલરની બુદ્ધિ તુલાઓ જવાબ આવશે ઓપ્શન બી.
જવાબ આવશે ઓપ્શન બી. જે પ્રશ્ન આગળ, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિઆંક કેટલો હોય છે મિત્રો? તો જો આ 4 ઓપ્શન છે: 130થી વધુ, 80થી 89, 70થી નીચે અને 110થી 119. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, 130થી વધુ. જવાબ આવશે ઓપ્શન એ જવાબ. તો મિત્રો બેસ્ટ ઓફ લક. તો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.